હવા નહોતું, તમે ખાલી જોઈ લ્યો. લોકેશન તો બહુ મતલબ આના દર્શન થઈ જાય તો ભાઈ બહુ કહેવાય. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારો બધાનું મારા એક નવા વિડીયોમાં. તો અમે આવ્યા હે પોરબંદર ચોપાટી, જ્યાં હે ને મંડપ થવાનો છે. ત્યાં તો હે ને આજ તો છે ને હવા નહોતું, પણ અમારે હે ને થોડું ઘણું વિડીયો લેવાનું બાકી હતા ને, તો હે ને વિડીયો લેવા પુગાણું નહીં. અને હિમાંશુ અમારે જો અહીંયા રમે છે, અને જો અહીંયા હે ને હવા નહોતું, તમે ખાલી જોઈ લ્યો. લોકેશન તો બહુ મતલબ કે આમ વિડીયો તો બધા મસ્ત મસ્ત લઈ ગયા છે, પણ અમે થોડાક વાહે રહી ગયા, મોડું થઈ ગયું. પણ વાંધો ના આવ્યો. જો આ બધા હે ને ખાસ વિડીયો લેવા હાટું જ આવ્યા. હવે એને મને હે ને ખબર તો હતી, પણ એને પુગાય એમ જ નહોતું, કારણ કે વિડીયો બનાવવાના એટલા હતા ને. એટલે તો ભાઈ જેટલું ઓટાણે છે ને બધે કાર્યક્રમ બાકી છે ને બધું તમને હું દેખાડું. હાલો આપણે જઈએ. જો આપણે હે ને ધમભે આવી ગયા છે, તો જોઈ લ્યો 4 ચોગઠનો હે ને મંડપ ખડો થવાનો છે. આપણે હજી જો અહીંયા હે ને હવા નહોતું, પણ આપણે પુગાણું નહોતું. મંડપ થવાનો છે જોરદાર, કંઈ ઘટે નહીં. અડાણે જો અમે હે ને મંડપ ખડે દર્શન કરી આવ્યા છે. હજી હે ને મંદિરે જવું છે, રામાપીરનું મંદિર છે, ત્યાં જવું છે. હજી આ બાજુ કે છે કંઈક રાખી છે, કંઈક ખબર નહીં મને. હાલો આપણે જઈએ, તમને બધાને દેખાડું. વિડીયો મેલીને ક્યાંય જવાનું થતું નથી ભાઈ. મંડપ થાય જોરદાર, પણ પહેલાંની તૈયારી કેવી છે ને એ બધી તમને વિડીયો દેખાડી દઉં. તો હાલો આપણે જઈએ. જો અહીંયા હે ને મંડપ થમશે અહીંયા, અને તમે ખાલી જો આ સાઈડ ડેકોરેશન કરવાનું છે. આ જો હે રામાપીરનું મંદિર, જ્યાં ચોપાટી ખડો છે ને ત્યાં એની બાજુમાં જ મંદિર છે. જોકે અહીંની તૈયારી કેવી છે હાલો તમને બધાને દેખાડું. અહીં પગે લાગી લે, અહીં પગે લાગી લે. હા બજે આ જો બહારથી જે ધજા દેખાય ને એ છે, તમે ખાલી જો રામાપીરનું મંદિર છે. અમારી માણસો જો બધે દર્શન કરે છે. અહીંયા જો પ્રસાદી દે છે, મતલબ કે આખો પ્રસાદીનો પ્રોગ્રામ અહીંયા જ છે. તમે ખાલી જોઈ લો. બુંદી તમે જોવ તો ખરી હો ભાઈ. અહીંયા મંદિર છે ને બધી પ્રસાદી ચોખ્ખી હો ભાઈ. જે જે કરવાનું હોય આમ જે કરીને ખાઈ લ્યો. હા જો અહીંયા પ્રસાદી ભરે છે. અહીંયા છે ને મંદિર છે, અહીંયા જ જો બધું બનાવવાનું.
આ છે જો રામાપીરનું ને જો તમે ખાલી જોઈ લો, આના દર્શન થઈ જાય તો એ ભાઈ બહુ કહેવાય. અમારી હિમાંશુ તો જો ક્યારની દર્શન કરે હો ઘડીએ ઘડીએ. અહીંયા જો મંદિર છે. હાલો જો અહીંયા હવે હું છે ને ઈ જોવાનું છે, કારણ કે બધાએ મને કીધું કે અહીંયા કઈ કલર કાંઈ નથી, પૂરું થઈ ગયું. જો તો કેવું હતું, મસ્ત હતું. ઓહો, જે અહીંયા હે ને મતલબ કે જે ભક્તો હોય ને એનું બધું અહીંયા જો રાખી ગયેલું હતું. મોટા મોટા શું કહેવાય કે સાધુ ને એવું બધું ને હે ને અહીંયા જ હતું. આજે હે ને ઓવન ને હતું ને એટલે બધું અહીંયા હતું, પણ અત્યારે તો કંઈ છે નહીં. આવી રીતના હતું ડેકોરેશન. શું આવે, શું લેવું આવું? મતલબ કે જાવ બહુ મોડું થઈ ગયું હતું, બધું ડેકોરેશન ને ઓવન ને આ તે બધું છે ને આખો દિન હતું. અને અમે છે પીગા કેટલા વાગે 6 વાગે પીગા, 6 વાગે છે ને પીગા ને તો છે ને બધું એટલે બધું છે ને પૂરું થઈ ગયું. મતલબ કે ઓવન થઈ ગયું, પછી બીજું કઈ આડાવરું હતું એ થઈ ગયું. બસ ખાલી બાઈ કીર્તન બોલતી હતી અને મંડપ શું કહેવાય કે થોડો ઘણો આડાવરું સજાવતા હોય, કોઈ બીજું હોય ને આ તે બધું કરતા હતા. પછી એમાં મંદિરની અંદર ગયા, મંદિરની અંદર મતલબ કે નેજો હતો મોટો બધો મસ્તીનો નેજો હતો, મસ્તીનો જોરદાર જોયા ને તેમ વારે વાપર છે ને. હું હજી તો અંદર વિડીયો લેવા ગઈ ને તો પછી છે ને નેજો મોકલી લીધો, કારણ કે નેજો હતો મોટો બધો હતો એટલે ત્યાં કઈ સંભાળી નતો ને એટલે પેલા છે ને વારી અને પછી ત્યાં મંદિરે રાખી દીધો. તો એ થોડો ઘણો વિડીયો આમાં આવી ગયો તો તમે જોયો છે. અને પછી મેં કીધું હાલો હવે આપણું આમાં ભેગું નહીં થાય, હવે જલ્દી ફટાફટ ઘેર વયા જાય, કારણ કે અમારે હિમાંશુ ભેગી હોય એટલે અમારે થોડો ઘણો વિડીયો લેવાય, બહુ લેવાય નહીં, જ્યાં સુધી વિડીયો લેવાય એટલે. ને અહીંયા વિડીયોમાં તમે જોયું હોય કે અહીંયા છે ને આપણે કેટલા બધા કાંઈ ઓલા કહેવાતા હોય કે પૂજારી ના તેલ ઘણા બધા, કારણ કે હવનમાં આવતા જ હોય બધા, એ બધાનું મસ્તીનું રાખ્યું હતું બધું. ઓલી બાજુ ગયા હતા અહીંયા બધી પૂજા ના તેલ બધું એવું કરવાનું હતું, તો એ બધું કર્યું હતું, ઘણું બધું હતું. એટલે ભાઈ બહુ જ મજા આવી હતી. અને ઘણા બધા કહેવા હતા કે રવિનાબેન તમે વહેલા આવ્યા હોત તો વહેલા આવ્યા હતા, પણ અમારે જ આવવાનું મોડું થઈ ગયું, કારણ કે અમે પોરબંદર તો ગયા હતા, થોડા ઘણા વિડીયો લેવાના હતા, અહીંયા ગયા હતા, બીજે બધું કામ હતું એ બધું હતું. પછી મેં કીધું હાલો ને ચોપાટે ઘડી ઘૂમરો મારી આવે, મંડપની તૈયારી કેવી ગાલે છે તો પછી ખબર પડે. તો ગયા હતા ભાઈ કેવો વિડીયો એવો એવો લઈ લીધો. મંડપ થાય હજી ખેલું જોરદાર હો, કારણ કે
આજી ખેલે મંડપ તો અધ્યાય કરતા અલગ જ થવાનો છે. મંડપ તો આપણે જો કે ઘણે ઘણા થતા હોય આપણે જોઈએ હોય, પણ આવી રીતના મંડપ છે ને એક કે બે જેવો થયો હોય. પોરબંદરમાં તો ખબર નહીં, 50 તો નથી થયો, 99% હે ને જ નથી. તો ભાઈ 4 ચોકડ વાળો મંડપ થવાનો છે ને મંડપ થાય બહુ મસ્ત જોરદાર. તમે બધા આવી જાઓ ને. અમારે હિમાંશુ તો છે ને કે રે ની નખરા કરતી હોય, અને હે ને અમારે મંડપમાં હિમાંશુ લઈ જવાનું નથી થતી, કારણ કે હે ને હિમાંશુ તોફાન કરે, મારે હે ને વિડિયા લેવાનો હોય, એટલે અમારા ઘરમાં હે ને ઘણા બધા હે ને બધા લઈ જાય. નણંદ ને મારા હાહુ મામા ને મારા દેર ને ઘણા બધા હે. રામુ તો જો કે વિડિયા લેવામાં મારે ભેગા જ હોય, એ બધા ભેગું જવાનું છે. આજે અમે લઈ ગયા હતા, અમે થાકી ગયા, વિડીયો ના લેવા દીધો ને કોઈ નહીં, એટલે અમારે મંડપમાં લઈ જવાની. મંડપની તારીખ તમને ખબર ના હોય તો કહી દઉં, 30/5/2026 અને 29 તારીખે ડાલીબાઈનું ખામૈયું છે. તો 29 તારીખે અમે બધા જવાના છે. બધા 5 વાગે નીકળશે. 5 વાગ્યાથી આપણે કેટલા વાગ્યા 6-7 વાગ્યા સુધીનું રહે. તો કંઈક છે ને ભાઈ. વિડીયો આજ એટલો જ આવી છે. હું છે ને ઘરમાં વિડીયો લેતી હતી, તો અમારી હિમાંશુ ને વિડીયો ના લેવા દીધો. જેવો વિડીયો લઉં ને એવું ઘડિયા પૂગી જાય. ટાણે જો પાછી આવી કહ્યું નહીં, જાય અમારે વિડીયો હે ને લેવો હોય ને બોલવાની જાય ના પાડું તો ધરાર આવે. 3-4 વિડીયો લે, 3-4 વિડીયોમાં આવી છે. અને આજ છે ને ટાણે જો હાઈન પડી ગયા, રાતના કેટલા 10 વાગી ગયા. અમારી હિમાંશુને જો આપણી હે ને ઉની જીમ કે વિડીયો ન બનાવવા દેવો હોય એટલે નો જ બનાવવા દે. તો ભાઈ આવું કંઈક છે. તમે એમ કે રવીનાબેન હેરખા વિડીયો લીજો, ભાઈ અમારે હિમાંશુ છે ને વિડીયોમાં ભેગું થવા જ ના દે એવું છે. હવે વિડીયો આજ એટલો જ આવી છે. વિડીયો ગમ્યો હોય તો ફટાફટી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે, બાય બાય.